ધ્યાન મેડિટેશન ના પ્રમુખ 3 ચરણ છે. ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ. શારીરિક, માનસિક અને ભાવનાત્મક. આ 3 લેવલ ઉપર સામાન્ય રીતે આપણે બધા જ જીવતા હોઈએ છીએ અને સમયે સમયે આ અલગ અલગ સ્તર ઉપર આપણે સ્વિચ થતા હોઈએ. શારીરિક સમસ્યાઓના મૂળમાં ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં માનસિક અસર હોય અને માનસિક સમસ્યાઓના મૂળમાં ભૂતકાળમાં ભાવનાત્મક રીતે ઘટેલી કોઈક ઘટના હોય. આજે આપણે વાત કરીએ છીએ ઇમોશનલ ડેમેજની, એટલે કે ભાવનાત્મક રૂપથી ઈજાગ્રસ્ત હોવું. ઘણી બધી અલગ અલગ રીતે ભાવનાત્મક રૂપથી ઈજાગ્રસ્ત થઈ શકાય છે. એમાંની એક ખૂબ સામાન્ય તકલીફ છે જે લગભગ દર 10માંથી 9 વ્યક્તિ અનુભવે છે. એક વ્યક્તિ એટલા માટે નથી અનુભવતી કારણ કે હજી સુધી એવી કોઈ 10મી વ્યક્તિ મને મળી નથી. તકલીફ એવી છે કે મેડિટેશનથી, ધ્યાનના માધ્યમથી, મેડિટેશન થેરેપીથી તમારી શારીરિક સમસ્યાઓ સુધી પહોંચી શકાય, માનસિક સમસ્યાઓ સુધી પહોંચી શકાય, ભાવનાત્મક સમસ્યાઓ સુધી પણ પહોંચી શકાય. પરંતુ જ્યાં સુધી ઉપચારની વાત છે, ઈલાજની વાત છે, ટ્રીટમેન્ટની વાત છે, એ શારીરિક અને માનસિક સ્તરથી વધારે અંદર બહારના કોઈ વ્યક્તિ દ્વારા નથી થઈ શકતી. હા, હું ખૂબ પહેલાંથી કહેતો આવું છું કે મિરેકલ મેડિટેશન થેરેપી એ ધ્યાન ચિકિત્સાના માધ્યમથી તમારી શારીરિક અને માનસિક સમસ્યાઓ તો દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે, પણ ભાવનાત્મક સમસ્યાઓ વિશે તમને માહિતગાર માત્ર કરી શકે, કારણ કે તમારા ભાવ વિશ્વમાં એક એવી જ વ્યક્તિનો પ્રવેશ માત્ર હોઈ શકે કે જે વ્યક્તિ તમારી સાથે ભાવનાઓથી જોડાયેલી હોય. ત્યાં બીજી કોઈ વ્યક્તિ, ચાહે કોઈ પણ ડૉક્ટર હોય, ચિકિત્સક હોય કે ગુરુ હોય, ત્યાં એની એન્ટ્રી વર્જિત છે. માટે ત્યાં આગળ કેવી રીતે ઉપચાર કરી શકાય? જ્યારે કોઈ માણસ ભાવનાત્મક રૂપથી ઈજાગ્રસ્ત હોય ત્યારે મન એના નિયંત્રણમાં નથી હોતું અને અનિયંત્રિત મન એ વિશ્વયુદ્ધનું કારણ બની શકે. પછી જીવન મૃત્યુનો પ્રશ્ન નથી રહેતો. ભાવનાત્મક રૂપથી ઈજાગ્રસ્ત વ્યક્તિ આ સંસારને, આ વિશ્વને કેટલી હદે નુકસાન કરી શકે, એના ઘણા ઉદાહરણો આપણે ઇતિહાસમાં જોઈએ છીએ. પણ આજે થોડી એમથી વાત કરવી છે ભાવનાત્મક રૂપથી ઈજાઓ કેવી હોય, કેવી રીતે થતી હોય. ધારો કે
તમારી સાથે આજીવન સ્થાયી રૂપથી જોડાયેલી કોઈ વ્યક્તિ, સરળ ભાષામાં કહીએ તો જીવનસાથી, લાઈફ પાર્ટનર, એના જીવનમાં તમારા બાદ પ્રવેશેલા કોઈ અસ્થાયી વ્યક્તિઓ, અસ્થાયી વસ્તુઓ, અસ્થાયી પ્રાણી પક્ષીઓ અથવા તો અસ્થાયી વિચારો પણ ની સાથે જો એ વ્યક્તિ તમારી મુલાકાત કરાવવાની, તમારો પરિચય કરાવવાનો જરૂરી ન સમજતા હોય અથવા તો જોખમ અનુભવતા હોય, કોઈ પણ તર્કને લઈને, કોઈ પણ કારણથી જ્યારે એ તમને એ વિશ્વથી દૂર રાખવા માગતા હોય, એ આખી પરિસ્થિતિથી, એ વ્યવસ્થાથી તમને જો દૂર રાખવા માંગતા હોય, તો એવા સમયે તમારું ભાવનાત્મક રૂપથી ઈજાગ્રસ્ત થવું નિશ્ચિત છે. એક ઉદાહરણ લઈએ કે તમારી જીવનસાથી એના એકાંતને દૂર કરવા માટે એક કોઈ પ્રાણી, પાલતું કોઈ કૂતરું પાળે છે અને એ કૂતરાનો પરિચય તમારી સાથે નથી. અને જ્યારે તમે કહો છો કે ભાઈ આનો મારી સાથે પરિચય હોવો જરૂરી છે કારણ કે હું પણ આ ઘરનો મેમ્બર છું, ત્યારે એ કોઈ એવું બહાનું કરે છે કે નહીં, આને મારે કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે પરિચય નથી થવા દેવો, આને મારે મારી સિવાય કોઈ પણ વ્યક્તિ સાથે પરિચય નથી થવા દેવો. તો તમે વિચારી શકો છો કે એ કૂતરાનું તમારા માટે વર્તન કેવું હશે જ્યારે અચાનક જ તમારો એની સાથે સામનો થશે, અથવા તો સામનો થયા પહેલાં પણ તમારી કલ્પનામાં પણ એ કૂતરાનું વર્તન તમારી સાથે કેવું હોઈ શકે. આ જ વાત જ્યારે કોઈ વ્યક્તિ ઉપર લાગુ પડે ત્યારે સૌથી પહેલાં તમે એ સમજી શકો છો કે તમારા જીવનસાથી પાસે તમારી સાથેના સંબંધોનું ગૌરવ, તમારી સાથેના સંબંધોની ગરિમા, તમારું સન્માન, તમારી વેલ્યુ, તમારી રેપ્યુટેશન એ કેટલી છે. જો એ ગર્વથી બીજા વ્યક્તિ સાથે તમારો પરિચય કરાવી શકતા હોય, જો એ ગર્વથી કહી શકતા હોય કે હા, આ વ્યક્તિ મારા જીવનમાં સ્થાયી સભ્ય છે, સ્થાયી સાથી છે, પરમેનન્ટ મેમ્બર્સ, જો એના જીવનના કોઈ ટેમ્પરરી માણસોની સાથે તમને પરમેનન્ટ લાઈફ પાર્ટનર કે સાથી તરીકે પરિચય ના કરાવી શકતા હોય, તો ખૂબ સરળ વાત છે કે એ વ્યક્તિને તમારી સાથેના સંબંધનું કે તમારા સન્માનનું, તમારા સંબંધની ગરિમાનું કંઈ મહત્વ નથી. અથવા એના તર્ક અલગ છે, પણ વાસ્તવિકતા એ છે કે એ વ્યક્તિ તમારા સંબંધનું ગૌરવ જાળવી શકે છે. એ તમારા દ્વારા નથી થઈ શકતું. તમારી સાથે ભાવનાઓથી જોડાયેલી કોઈ વ્યક્તિના સાથેના તમારા સંબંધોનું ગૌરવ તમે ત્યારે જ પ્રદર્શિત કરી શકો છો જ્યારે તમારા જીવનમાં આવતા અસ્થાયી વ્યક્તિઓ સુધી તમે સ્થાયી વ્યક્તિનો પરિચય કરાવવા માટે ગૌરવ અનુભવો, સન્માન અનુભવો.
સુરક્ષા અનુભવો. અને આ જ વસ્તુ આગળ ઉપર જઈને ઇતિહાસમાં આપણે જોયું છે કે વિલિયમ શેક્સપિયરે આની ઉપર બહુ સરસ કામ કર્યું છે. એના મોટાભાગના નાટકોમાં સંબંધોની ગરિમા ન જળવી શકવાનું કારણ શંકાને બતાવવામાં એવું છે. શંકાનું કારણ કલ્પના બની જાય છે, અને કલ્પના વ્યક્તિ ત્યારે જ કરી શકે છે ત્યારે એની પાસે સત્ય નથી પહોંચતું, અર્ધ સત્ય હોય છે, કંઈક છુપાવવામાં આવેલું હોય. જેમ કે એક ડૉક્ટર છે, એ ડૉક્ટરની પાસે કોઈ મહિલા દર્દી આવે અને એની સાથેની એની ટ્રીટમેન્ટ વિશે જો એ ડૉક્ટર પોતાની જીવનસાથી કે પોતાની પત્નીને જાણ ન કરે, અથવા તો પોતાની પત્નીનો ત્યાં આગળ પરિચય આપવામાં સક્ષમ ના હોય, તો સ્વાભાવિક છે એની પત્ની એ અનુભવે કે આને મારી સાથેના સંબંધનું સન્માન નથી, ગૌરવ નથી, શરમ છે. ભલે એ દર્દી કાયમી નથી, અસ્થાયી છે. પછી એ પત્ની એની કલ્પનામાં જ રાચે કે આની દર્દીઓ સાથેની વ્યવહાર કેવું હશે. પછી ભલે ગમે તેટલા એની પાસે પ્રૂફ હોય, સબૂતો હોય, પણ એ સબૂતોની પહેલાં અને સબૂતોના પછીના સમયમાં એ વ્યક્તિની કલ્પનાની કોઈ સીમા નથી રહેતી. આ જ કારણથી એ વ્યક્તિને ભાવનાત્મક રૂપથી ઈજાગ્રસ્ત થતાં કોઈ નથી રોકી શકતું. ધારો કે એક પુરુષની પત્ની એના કામ સબબ એના સહકર્મી સાથે, એના મિત્ર સાથે કે એના કોઈ પણ જાણીતા વ્યક્તિ સાથે કોઈ ચોક્કસ સમય માટે ચોક્કસ જગ્યાએ હોય, અને એ એના સ્થાયી પત્ની, પ્રેમી, પ્રેમિકા, પતિ એવા વ્યક્તિથી છુપાવે, ત્યારે સ્વાભાવિક છે કે બીજી વ્યક્તિએ એની કલ્પના જ કરવાની હોય, અને એ કલ્પનાઓની કોઈ સીમા નથી હોતી. અથવા તો એ વ્યક્તિ સાથેનો સંબંધ છુપાવે, ત્યારે એ સંબંધનું એના માટે કોઈ ગૌરવ નથી, એ સંબંધની એના માટે કોઈ સન્માન નથી. તમારી સાથેના સંબંધ એના માટે હાનિકારક છે એવું એને લાગે છે. એનો સીધો મતલબ છે કે તમારી રેપ્યુટેશન, તમારી ઇમેજ એ સામેવાળી વ્યક્તિ નથી સમજી શકવાની એવું એને લાગે છે. ભલે એ સામેવાળી વ્યક્તિ કોઈ પણ હોય, એને એનાથી કાંઈ નિસ્બત નથી, એ અસ્થાયી છે, આજે છે ને કાલે નથી, અને એની જેવા ઘણા બધા લોકો આવતા જતા રહેવાના છે. એની પાસે તર્ક એવો છે કે હું કેટલાક લોકોને તમારો પરિચય કરાવીશ, અને તમારી પાસે તર્ક એવો હોય કે તું કેટલાકથી છુપાવીશ. સમસ્યા એ નથી કે એણે પરિચય કરાવવો જોઈએ કે ના કરાવવો જોઈએ, છુપાવવું જોઈએ કે ના છુપાવવું જોઈએ. અહીંયા સમજણની વાત એ આવે છે કે તમારી ભાવનાત્મક ઈજાઓને એણે સમજવી જોઈએ. આ વિષય ઉપર તમારી બંનેની ચર્ચા થવી જરૂરી છે. દુનિયાનો કોઈ થેરાપિસ્ટ, કોઈ ગુરુ, કોઈ ડૉક્ટર, કોઈ સાયકોલોજિસ્ટ અહીંયા આગળ તમારી ભાવનાત્મક ઈજાઓનો ઈલાજ નહીં કરી શકે, કારણ કે તમારા ભાવ વિશ્વમાં એ એકમાત્ર વ્યક્તિ છે.
હું આશા કરું છું કે આજની આ એક સમસ્યાની ગંભીરતાને તમે સમજી શક્યા હશો. કારણ કે ભાવ સાથે જોડાયેલી વ્યક્તિ દ્વારા કોઈ પણ માણસ ભાવનાત્મક રૂપથી ઇજાગ્રસ્ત થઈ શકે અને માનસિક રૂપથી નષ્ટ થઈ શકે. અને આપણને ખ્યાલ છે કે શરીરનું તો પછી મહત્વ જ નથી રહેતું, જેની સાથે તમારી ભાવનાઓ જોડાયેલી હોય છે. આવા જ મિત્રોને થોડી ઘણી મદદ થઈ શકે એ હેતુથી આજે આપણે મળ્યા છીએ. આશા કરું છું કે સમાજમાં દર 10માંથી 9 વ્યક્તિ જ્યારે ભાવનાત્મક રૂપથી ઇજાગ્રસ્ત છે ત્યારે એમને મેડિટેશન તરફ લાવી શકાય, એમને ધ્યાન તરફ વાળી શકાય, એમના જીવનમાં ધ્યાનનો પ્રવેશ કરાવી શકાય. એ લોકો ધ્યાનને સમજે અને ધ્યાનનો અભ્યાસ કરતા થાય.